અરવલ્લી જિલ્લાના મોડાસાના તબીબની હત્યાની સોપારી લેનાર બે શખ્સોને દબોચી લીધા છે. અન્ય બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોલીસની ટીમ મધ્યપ્રદેશના મંદસૌર જવા રવાના થઈ છે. મોડાસાના ખ્યાતનામ તબીબને મારી નાખવાની સોપારી લેનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. શહેરના ખ્યાતનામ ડોક્ટર અશોક ઈસરાનીને જાનથી મારી નાખવા માટે આવેલા આંતરરાજ્યના બે શખ્સો પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે. શહેરના બસપોર્ટ વિસ્તારમાં રાત્રિના સમયે શંકાસ્પદ બાઇકના આધારે પોલીસે બે શખ્સોને ઝડપી પાડી તેમની સઘન પૂછપરછ કરતા તેઓને મોડાસાના તબીબ ડોક્ટર અશોક ઈસરાનીને મારી નાખવાની સોપારી લીધી હોવાનું સામે આવ્યું હતું. આ બંને શખ્સો બસપોર્ટ પાસે આવેલા તબીબના હોસ્પિટલ સામે તેમની રેકી કરતા હતા. તે સમયે પોલીસે બંનેને શંકાના આધારે ઝડપી પાડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ તબીબને મારવા માટે તેમના સાઢુ કમલ હોતાણીએ જ મારવા માટેની સોપારી આપી હતી અને તેને જ લઈને આ બંને શખ્સો હત્યાની સોપારી લઈને ડોક્ટરને મારવા માટે આવ્યા હતા અને તે જ સમયે પોલીસે બંનેને શંકાસ્પદ જતા બંનેની અટકાયત કરી છે. પોલીસે સમગ્ર મામલે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો બે શખ્સોની પોલીસે ઝડપી પાડ્યા છે તો અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા પોલીસની એક ટીમ મદનસૌર રવાના થઈ છે. મોડાસા લિયો પોલીસ ચોકી ખાતે ફરજ બજાવી રહેલા બે પોલીસકર્મીઓ મહેશ સુરેન્દ્રભાઈ અને નિતેશ રમણભાઈની સરાહનીય કામગીરીથી તબીબનો જીવ બચ્યો છે. જેમ કે આપ લોકોને ખ્યાલ છે કે ગાંધીનગર વિભાગના માનનીય રેન્જ ડીઆઈજી સાહેબ વિરેન્દ્ર યાદવ સાહેબ અને અરવલ્લી જિલ્લા એસપી સાહેબ સૈફ અલી બરવાલ સાહેબ એમનું સતત ફોકસ રહ્યું છે અને એમની માર્ગદર્શન અને સૂચનાથી આપણે સતત નાઇટ પેટ્રોલિંગ ચાલુ હોય છે અને એમાં અલગ અલગ જગ્યાએ આપણે પોલીસકર્મીઓને ફરજ ઉપર મૂકતા હોઈએ છીએ. તો એ અનુસંધાને જ ગત તારીખ 24/5/24ના રોજ રાત્રિના જૂના બસ સ્ટેન્ડ પાસે કે જ્યાં ઘણી બધી હોસ્પિટલો આવેલી છે અને ભીડભાડવાળી જે જગ્યા છે ત્યાં એક નંબર વગરની મોટરસાઇકલ ઉપર બે ઈસમો શકમંદ હાલતમાં જણાતા આપણા લિયો ચોકી ઉપર જે ફરજ ઉપર કર્મચારીઓ હતા મહેશભાઈ અને નિતેશભાઈ કે જેમને લાગ્યું કે ભાઈ આ શકમંદ લોકો છે તો એમને બોલાવી અને પૂછપરછ એમની કરી તો એમણે કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો અને વધુમાં એમને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ કે મોડાસાના પ્રતિષ્ઠિત ડૉક્ટર છે ડૉક્ટર અશોકભાઈ ઈસરાની કે એમનું ત્યાં હોસ્પિટલ આવેલું છે જૂના બસ સ્ટેન્ડ પાસે અને આ અશોકભાઈના સાઢુ છે જેમનું નામ છે કમલકુમાર હોતવાણી જે એમપીના મંદસૌરના વતની છે, ઇન્દોર પણ નિવાસ કરે છે અને તેમને પતિ પત્ની વચ્ચે કોઈ મનમેળ ન હોય, કોઈ એમને સામાજિક અને એ કૌટુંબિક ઇસ્યુ ચાલતા હોય જેને લીધે આ ડૉક્ટર અશોક ઈસરાની છે એમને મારી નાખવાના ઈરાદાથી એમને આ બે શકમંદો છે એમને સોપારી આપેલી અને એ રેકી કરવા માટે એ રાતે એમને મોકલેલા હતા. તો જે અનુસંધાને આજે બે આરોપીઓ આપણે શકમંદો મળ્યા છે એમાં એક યશવંત અહિરવાલ કે જે મંદસૌરનો વતની છે અને એક જે છે એ શહેજાદ ખાન કે જે મહારાષ્ટ્રના સાલારનો વતની છે. આ બંનેને પકડી લઈ આપણને એમની પાસેથી મોબાઈલ પણ મળ્યા છે, એક બાઇક કબજે કર્યું છે અને એ આધારે હજી તપાસ આપણી ચાલુ છે. આમાં જે મુખ્ય કાવતરું ઘડનાર છે કે જે ડૉક્ટર સાહેબના સાડુભાઈ છે જેમનું નામ છે કમલકુમાર, તો એમને પકડવા માટે પણ આપણે ટીમ ગઈકાલે જ પીએસઆઈ સ્વામી છે એમની સાથે આપણે ટીમને રવાના કરી છે. સર, અમે જે આરોપી પકડાય છે અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા કે એમનો ભૂતકાળમાં હોય કોઈ? હાલ પૂરતું નથી એવું જણાયું પણ એ હજી તપાસ કરશે તો એમાં વધારે ખ્યાલ આવશે. ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.